રૂપું, હીરો તથા કચરો તે બે સમ વર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈક માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મહોરની વાસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે. અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ પૂછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ્બ લઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે આખી સુપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગરી લીંબુ ચૂસવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છે તો માંડ માંડ જોડાય છે. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને મૂર્તિને ચારે કોરે મુક્તોના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે બી દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈક વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે દિશાઈ જશે. અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદભાષ્યતે સૂર્યો ન શશાંકો ના પાવક યદ ગત્વા ન નિર્વર્તન્તે તદ્ધામમ પરમમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપે જ છે.
અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. અને તે ભગવાનના વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યા કરનારા સેવક તથા ખાનપાનાદક જે પદાર્થ ભગવાનના સંબંધે પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચવિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, એ તે સ્વતંત્ર થાય છે. અને જે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પછી પુરુષોત્તમને વિશે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધારીને પાછા અંતર્ધાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે. તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિ ખોળામાં લઈને રૂક્ષ્મણીજી બળી મુવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય. અને ક્યારેક તો હાડમાં સહિત દિવ્ય ભાવ પામીને કંઈ રહે નહીં, અંતર્ધાન થઈ જાય. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી ધર્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે. એમે ભગવાનના જન્મ અને દેહ મૂક્યાની રીતિ તે અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગમાં વિષય નહીં થાય. અને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમે તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? તો એ પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી. એ તો કૃતાર્થ છે અને એ તો સર્વે સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કોઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજવામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે ડે છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મને વશ થઈને જો કંઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્તાસુરની પેઠે જ્ઞાન જાય નહીં. તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહીં, એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મય છે. અને નારદ, સંકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કંઈ ગર્વ હોય નહીં. અને કોઈકને વર કે શાપ દે નહીં, અને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, અને કોઈક ઠેકાણે નિર્ભર રહે ને કોઈક ઠેકાણે બીએ પણ ખરા, પણ તેને કરીને પોતે કંઈક હર્ષ શોક મનમાં લાવે નહીં. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે જળ આશ્રય હોય તે જાણીને તો ભૂડું કર્મ કરે જ નહીં, પણ કદાચિત ભૂડા દેશકાળાદિકને યોગે કરીને જો કંઈક અવડું કર્મ થઈ જાય તો પણ તે દૃઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. માટે જે ભગવાનનો દૃઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેને તો અતિ મોટો આશય હોય. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાધો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ. તેનું એ જ પ્રયોજન છે જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને સમજજો. અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ છે, તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાત નિત્ય નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી જ કાલ નવી રાખજો. અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન પ્રત્યે નવી ને નવી રાખજો. અને જે
જે ભગવાનની વાત કરો કે તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો, એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી, અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે અને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે. અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે, અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વ પરમહંસના સમ છે. આવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તેમ જ માનતા હવા જે તેજને વિશે મૂર્તિ કહી તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. ઇતિ વચનામૃતમ. જય સ્વામિનારાયણ. આ વચનામૃત ભગવાને શ્રાવણવદી અમાસ વાસ્યાને દિવસે ગઢડામાં દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણ મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા અને કહ્યું હતું. ભગવાને ધોળો ખેસ પહેર્યો હતો, થોડી ચાદર ઓઢી હતી, મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આની આગળનું વચનામૃત છે એ રાજનીતિનું શ્રાવણ વદ છઠનું છે. લગભગ 8-9 દિવસ પછી ભગવાન આ વચનામૃત કહે છે. અને ભગવાને પહેલાં તો પોતાના 2 ભુજ ઊંચા ઉભાડીને સર્વને છાના રાખ્યા અને પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ને એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. આપણે એમાં પેલા પ્રજ્ઞેશભાઈ દવેને ત્યાં આ વાંચ્યું હતું મને લાગે છે થોડું ને. રાઈટ. ભગવાન કહે છે કે આ જે મારે વાત કરવી છે તે કંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. ભગવાન આટલા બધા સમર્થ હતા, સર્વોપરી હતા, પણ છતાં વચનામૃતની અંદર ને બધે એક ભગવાનની સ્ટાઇલ બહુ જ દેખાઈ આવે કે એ ભગવાનના ભક્તને માટે અને એના બી ભક્તને માટે પોતે કેટલા એવા નમ્ર રહેતા અને બીજાને પણ કેવા નમ્ર રાખવાનું કહેતા. એ તો નેચરલી જ્યારે આટલી બધી પાવરની સિદ્ધિ હોય તો એનો પ્રભાવ જુદો જ દેખાય, એનો દુનિયાની દ્રષ્ટિએ દુરુપયોગ થતો બી દેખાય. એનો સામાન્ય જે હોય જેની કેપેસિટી ના હોય એ એનો દુરુપયોગ કરે છે, પાવરનો મિસયુઝ કરે છે, અબ્યુઝ કરે છે. પણ ભગવાને નેવર હેવ ડન દેટ. એથી બી વધારે કે ભગવાનને
કેટલાય રાજાઓ એને બધાએ પોતાનું બધું આપી દેવા માટેની બી તૈયારીઓ બતાવેલી. જ્યારે ટ્રાવેલ કરતા હતા ભગવાન તે વખતે રાજાની દીકરીઓ હોય અને પરણાવવા માટેની બી ગોઠવણ કરતા અને અમુક રીતે ભગવાનને બાંધી દેવા બી માગતા. પણ એ કોઈ જગ્યાએ ભગવાને ઇન્ટરેસ્ટ નહીં બતાવ્યો એનો. ભગવાને પોતાનો જે સિદ્ધાંત હતો, પોતાની જે સમજણ હતી એ ટોપ લેવલની બતાવી. એમાં પણ ભગવાન પોતે એવું કહે છે કે અહીં અંદર આગળ બી વાત આવે છે એનું કે એમને બધું કેટલું બધું સમ વર્તે છે એનો. અને બધી જ રીતે ભગવાન હમ્બલ ઓફ ધી હમ્બલેસ્ટ મેથડ સ્ટાઇલને વધારે વખાણે છે. કોઈ મોટો સિદ્ધ થયો હોય કે કોઈ મોટો એનો ઐશ્વર્યવાન થયો હોય અથવા તો ઇવન શંકરાચાર્ય હતા એનો નાનપણથી જ એમને કોઈ સેક્સ વિશેનું ઇન્ટરેસ્ટ બી નહોતો અને એવું જ્ઞાન બી નહોતું. પણ જ્યારે સભા જીતવાની થઈ ત્યારે જે પેલી બાઈ હતી એણે પૂછ્યું કે તમને આ સેક્સનું નોલેજ છે? તો કે ભાઈ હું તો નાનો હતો ત્યારથી સાધુ થઈ ગયો છું, મને એ કંઈ જ્ઞાન છે નહીં. તો કે મને એ જ્ઞાન છે. સો I know more than you know. So તે વખતે Shankaracharya had a choice. Being a sadhu, he would say, okay, I will lose, but will not indulge or do anything, right? But he says, then no, give me some time. It's not that I cannot know about it, it's that I had no interest, I don't want to know, And then રાજાના દેહમાં પ્રવેશ કરે છે અને બધું જાણે છે અને શીખે છે. સ્વામિનારાયણ ભગવાન did not do that. સ્વામિનારાયણ ભગવાન he says કે અમને આજ સુધી ખાલી જાગ્રતમાં જ નહીં પણ સ્વપ્નમાં પણ ભૂંડો ગાઢ થયો હોય તો પણ આ પરમહંસોના સમ છે. વોટ એ ગ્રેટ રેકર્ડ મારા વસીભાઈ. હેલો વસીભાઈ, જય સ્વામિનારાયણ પ્રભુ. હાજી વસીભાઈ, જય સ્વામિનારાયણ પ્રભુ. બસ સરસ. જો અહીં ભાઈઓની સભામાં બધા તમને જય સ્વામિનારાયણ કરે. હાજી, જય સ્વામિનારાયણ પ્રભુ. પેરિસ આવશે? અરે વાહ, સરસ. બહુ સરસ. હા, સરસ સરસ. તમે જાદુ કર્યો, તમે કંઈક જાદુ કર્યો વસીભાઈ. સરસ સરસ.
મજા આવશે, આનંદ આવશે. આનંદ આવશે. તમારો સંગીત મહાકાળ છે. અમે તો માને કાલાવાલા કરીએ એવા મહાકાલ છીએ. હા, પણ તમે જે સંકલ્પ કરો એટલે આમ તો થાય બધું. ના, સરસ સરસ. ના કરો છો. એટલે મને વાત કરું કાલ ફોન કરી દીધો ને પછી મારી વાત થાય એટલે ત્યાં પછી નક્કી કર્યું કે આ બધું નક્કી કરે. આ માર્ચ કેનેડાના કાર્ડ આવ્યા ને રાઈટ એ મોકલ્યા ને રાઈટ. એટલે ચાય પીને અને એટલે બતાવ્યા. પછી યુરોપ કારણ બધા બતાવ્યા તો ત્યાં ગોઠવું છું હું. સરસ સરસ. પછી વિઝાની વાત કરી દીધી. વિઝા માટે જો તમારા પાસપોર્ટ દિલ્હીથી ઇસ્યુ થાય તો તમારે દિલ્હી કાઉન્સિલ પાસે જવું પડશે. તો હું તમને પેપર વર્ક બધું કરી આપીશ તો અમે આવી જઈશું તમારે પેપર વર્ક કરવા. બહુ સરસ. આપણે વસીભાઈ પેલા એક જે ભાઈ આવે છે અહીંયા આગળ 2 દિવસમાં, એની જોડે માર્ક્યો કેનેડાના કાર મોકલ્યા છે. રાઈટ, એનું એનું થોડું રેફરન્સ હે આપણે હા, આપણે એનો ઘરનો જ છોકરો છે. સરકારી કરવામાં આવે છે. આપણે અને એ સુરેશભાઈના, આપણે આ સાભાઈની આપણા સાભાઈ. હા ખ્યાલ આવી ગયો, સુરેશભાઈના ભત્રીજા. હા, તમે એના ઘરે આપણે માપુજા કરી આવ્યા છીએ. આપણે માપુજા કરવા ગયા હતા. રાઈટ રાઈટ, ઓકે. હા, તમે એને કીધું કે શિકાગો જવાનું છે. રાઈટ એટલે રાઈટ પટની કોમ્પ્યુટર છે એની કંપની એના તરફથી એને એલવન વિઝા મળ્યા છે. રાઈટ. એટલે 2 વર્ષ માટે શિકાગો બાજુ ફોર્ચ્યુનેટલી શિકાગો જ છે. અને આઈ ઇન ટચ અમિતભાઈ. રાઈટ રાઈટ. યા અમને એનો ફોટો ને બધું મોકલાવ્યું છે ને. હા હા હા. રાઈટ ના ઓળખી જશો, તમને તો ખાસ ઓળખી છે એકદમ. રાઈટ રાઈટ. બહુ સરસ. હાજી હાજી. દાદા જય સ્વામિનારાયણ. હાજી બધાને ત્યાં બી અમારા જે શું આજે ભરતભાઈ જોડે બી વાત થઈ. હા, ભરતભાઈ જોડે વાત થઈ ને. હા, પેલી ધૂન કરતા હતા ને સાંજે હા હા હા. ધૂનમાં. ભરતભાઈ બી લંડન પહોંચી ગયા. એટલે ત્યાં આપણે ભાવનાબેન ખરા ને, કિશોરભાઈના બેન, હા હા હા. એમને ત્યાં હતા એ. અચ્છા અચ્છા. અને હમણાં જમવાનું સાંજે કાલે એમને ત્યાં થયા. રાઈટ, એટલે સાંજે જમવા માટે ત્યાં ગયા હતા, લગભગ 8 વાગ્યા હતા. હા. અને આ ધૂન ચાલુ થઈ. અચ્છા અચ્છા. ભાવનાબેન કહે છે કે પહેલાં જમી લો પછી ધૂનમાં જોઈન થાવ. તો કિશોરભાઈ કહે છે કે ના ભાઈ, પહેલાં જમવું નથી, પહેલાં ધૂન પૂરી કરવી છે કે. કિશોરભાઈને ભારે ઈશક છે. હા, કિશોરભાઈને ધૂન હોય છે તારે. એટલે બધા જમ્યા વગર ધૂન કરીને પછી ભરતભાઈ થોડા આશીર્વાદ બી આપ્યા. ને પેલી વાત કરી ને પછી જીતી જોડે પ્રવીણભાઈ જોડે પણ તો કે જે 10,000 છે ને એમાં એ પ્રકાશભાઈ એની ભાઈ અને આપણા અહીંયાથી તો થોડો ઘણો સપોર્ટ કરી દઈએ. હા, તો જેટલા જણનું તમને એવું લાગતું હોય એટલાનું અમને જણાવો તમે એ પ્રમાણે. કેવી રીતે મોકલશે? હે કેવી રીતે મોકલશે? યુવીડીમાં મોકલશે કે પછી એ કેશ પાછા એને કેશમાં જોઈએ છે પછી? હા, એટલે આમ તો સીધા યોગી ડિવાઇનમાં જ મોકલીએ ને. અદરવાઇઝ એક કામ કરજો, ચેતનભાઈને કહેજો હું મારી જોડે વાત કરી લઉં. અહીં કેતનભાઈ અહીં છે. હા, એટલે પછી વાત કરું. તમારે છે ને એમાં? હા, ભલે ભલે. હા, પણ અંકલજી મને વાત કરી લે મારી જોડે તો નોટ કરી શકે. જરૂર જરૂર. હા જય સ્વામિનારાયણ દાદા. હાજી બધાને જય સ્વામિનારાયણ. જો અહીં વચનામૃત મધ્યનું 13મું જય સ્વામિનારાયણ. મધ્યનું 13મું વચનામૃત વાંચીએ છીએ. ઓ મધ્ય તેનું કાકા જ્યાં જ્યાં વચ્ચે હાજી. આશીર્વાદ આપજો. મધ્યનું પ્રેમ અમિતભાઈ હોય તો છે ને કે સમયને વાત કરું છું. હા, અમિતભાઈને આપું.
ગુરુજી આવે સરસ. બીજા 18 હરિભક્તો જોડે. હે અઠવાડિયા માટે. ધૂન પાવર. એટલે ભગવાન આટલો બધો પાવર હોવા છતાં એનો કેટલા હમ્બલ ઓફ ધી હમ્બલેસ્ટ રહ્યા એનો. અહીંયા આગળ બી કહે છે કે હું આ વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કોઈ દંભે કરીને નથી કરવી કે છે. સામાન્ય રીતે આ વાત ની અંદર કોકને એવું દેખાઈ જાય કદાચ, એટલે ભગવાન એને પહેલું બાળી લે છે. ગીતા છે, ગીતાની અંદર કેટલું બધું ઓથેન્ટિક ને કેટલા બધા કોમેન્ટ્રીઝ ને કેટલા બધા મોટા મોટા પુરુષોના એની ઉપરના ઓપિનિયનો છે. પણ ઇવન ગીતાની અંદર બી કૃષ્ણ ભગવાન કહે છે ને, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એટલે મામ અને એકમ છે એ ઈગોની વાત આવે. પણ બધા ફિલોસોફરે એને ઈગો તરીકે નથી દેખાડ્યું. ઓથેન્ટિસિટી બતાવીશ ભગવાનની. અહીં આગળ બી ભગવાન આ રેફરન્સ આપ્યા વગર બી બોલ્યા હોત તો બી આપણે તો એવું જ વિચાર કરો ઓથેન્ટિસિટી છે એનો. પણ અહીં આગળ ભગવાને પહેલી હમ્બલનેસ બતાવી છે કે આઈ ડોન્ટ હેવ એની થોટ. ઈગોનો, દંભનો મારો થોટ નથી. નહીં તો હું એ વાત ના કહું કે મારે દમ માટે નથી કરવી, પણ એવો કોઈ ટ્રેસ નથી. ગીતાની અંદર એવી કોઈ રેફરન્સ બેકગ્રાઉન્ડ પહેલું પ્રીરેક્વિઝિટ એવી નથી મૂકી કે હું તને આ દમ માટે નથી કરતો કે આવું નથી કરતો. એનો બોલ્ડ રાઈટ હવે વાત કરી દીધી. So there is a difference. The humbleness prevails. આજે સવારે કંઈક એવી જ વાત ચાલતી હતી. વસીભાઈ જોડે જ વાત ચાલતી સવારે. ગુરુજી એમ કહેતા હતા કે સાધુતા જેવી કોઈના પદવી મોટી. એવું કંઈક ગુરુજી કહેતા હતા. મેં કહું મારા સુજીભાઈ તો ભજન બનાવ્યું મેં, સાધુતા જેવી ના કોઈ પદવી મોટી. ખરેખર માસ્ટર ક્વોલિટી હોય તો સાધુતા છે. એની માસ્ટરી કરવા જેવી છે. પણ કોઈ એવું કહી શકે કે ફ્રોમ ધી બર્થ આઈ હેવ નોટ એની આયોટા ઓફ નોન સાધુતા ઓર શોઈંગ ઓફ પાવર એન્ડ ધીસ એન્ડ ધેટ? કોઈ એવું કહી શકે કે મારી અંદર નકરી સાધુતા જ છે, કાંઈ બી પ્રભુતા નથી? વેરી ડિફિકલ્ટ. અને જેની અંદર કાંઈ નથી એ પ્રભુતા બતાવવા ટ્રાય કરે છે, અને આ પ્રભુ પાસે બધું જ છે અને હી ઇઝ જસ્ટ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન. સો ઇટ્સ અ બિગ understanding, big thing to think on this. એટલે ભગવાન કહે છે કે મારે આજે વાત કરવી છે
તે કોઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી. મને માન મળે, આ વાત કરું એટલે મને રિસ્પેક્ટ મળે, એના માટે બી નથી કરવી. ભગવાનને માન સાથે તો બહુ મોટું વેર છે એનો, એટલે નિર્માની વર્તમાનના તો રાજા. તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. મોટપ નાની હોય એ વધારવા માટે ટ્રાય કરે, પણ જેની મોટપ જ અતિશય મોટી હોય એને શું વધારવાનું બાકી રહ્યું? રાઈટ. બિયોન્ડ ગોડ દેર ઇઝ નથિંગ મોર. ઓલ ધ વે ટુ ધી ટોપ હોય, ટુ ધી પિરામિડ, એને પછી ઉપર શું રહ્યું એનો? હી ઇઝ ઓલ ધ વે ઓન ધી ટોપ. એટલે ભગવાન કહે છે કે એ બી નથી કરવી. ઇન અધર વર્ડ, ઇફ વી થિંક ધીસ વે, વી કેન સી ધી ગ્રેટનેસ ઓફ ગોડ. ઇનડાયરેક્ટલી ભગવાન કહે છે કે મારી મોટપથી બીજી કોઈ મોટપ છે નહીં, મારે શું વધારવાની હોય? મારે કોઈ માનની જરૂર છે નહીં, મારે કોઈ સંતાડવાની દંભની જરૂર છે નહીં. આઈ એમ ધી હાઈએસ્ટ ગોડ. So with that background, Bhagavan is starting, and still he is not talking the real essence, what he wants to talk. That comes later, But he's creating a background, He's preparing for the saints and the listeners, પછી કહે છે, અને આજે સર્વે સંત તથા હરિભક્ત છે, all the saints and devotees, you are sitting here, and whoever is listening so far all these years, right? તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય, this value of this discourse or depth of this discourse, કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય છે, તેના જીવનું અતિ રૂડું થઈ જાય. એક રૂડું અને બીજું અતિ રૂડું. રૂડું થાય તો એને અહીં આગળ બી બહુ મોટી બધી પ્રસિદ્ધિ મળે, અને દેવતાઓના લોકમાં પણ પ્રસિદ્ધિ મળે. છેક બદ્રિકાશ્રમ ને ગોલોક ને બધી જગ્યાએ એને મળે, પ્રકૃતિ પુરુષના લોક સુધી. પણ વિધિન માયા, એ બધું રૂડું. અને અતિ રૂડું એટલે બિયોન્ડ માયા. અક્ષરધામની અંદર એને સ્થાન મળે, અક્ષરધામમાં એનું સ્થાન થઈ જાય, એ અતિ રૂડું. તેના જીવનું અતિ રૂડું થાય, તે સારું કરીએ છીએ. આ વાત છે એટલા માટે કરીએ છીએ. આજે મેં એક ઈમેલ મોકલાવી હતી, એક અમેરિકન સેન્ટ લુઇસમાં કોઈ 18 વર્ષની જ દીકરી છે, અને છેલ્લા 2 વર્ષથી કેથલિકમાંથી એનો હિન્દુ બની છે. કોઈ જોઈ હતી વિડીયો? હે? What happens? Oh, is that right? આજે હમણાં શંકરભાઈ બી મને કહ્યું કે છે કે હવે ઓપન નથી થતી, કે છે. Now Shankarbai was saying that is there a way somebody could have recorded that maybe somewhere else? How can you record from there? You have to put on CD or something? You can download it, yes. You can download? From YouTube you can download it. Huh? From YouTube you can download it. YouTube માં જ હતી ને? Yeah, but it's no longer there, so now it's gone, huh? So now nobody can download it. But somebody who would have copied, they can send again through what? YouTube? They can just send the file and they create it from the So maybe it looks like, some religious people
maybe Christians or Catholic or somebody, must have pressured her maybe to remove that. Now this was back in September 2012 that this was recorded. But I don't know how long it has been put on YouTube. Most of it today because there was this email chain that may have been to the bio. So No, but I left email forward please ને ના ના એને તો કોઈ એટલું બધું કનેક્શન એટલે બધાએ ઓવરલોડ કરીને જોવા મળ્યું હોય એટલે બટ દેટ શુડ નોટ હેવ એની problem with YouTube, right? And how would she know, or whoever is, opposing her know that all these people have seen today? There is no way to see. Oh, maybe how many viewers, nahi? Viewer may have jumped. Right. Well, anyhow, I got a chance to see that, and she explained very nicely, for her 2 years of study, it was very nice. Well, anyhow. So, અહીંયા આગળ ભગવાન શું કહે છે? આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ. જીવ ભ્રમરૂપ થઈ જાય. જીવ આ માયાનો ના રહે પછી ભગવાન કહે છે કે આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. એટલે આ વાત છે મારી દીઠેલ છે એનો અર્થ કે કોઈએ એવી એ પ્રમાણે પ્રેક્ટિસ કરી હોય તો એના જીવનું અતિ રૂડું થઈ ગયું હોય એવું દીઠેલ છે. અને મારા અનુભવે કરીને પણ મેં આ જ રીતની કોઈને સમજાવી અને એના જીવનું રૂડું થઈ ગયેલું છે ભગવાન કહે છે એવું મેં સિદ્ધ કરેલું છે. બીજો એનો અર્થ એવો બી છે કે ભગવાને પોતે સિદ્ધ કરી છે પણ ભગવાનને તો સિદ્ધ કરવાની કોઈ એ વાત કરવાની જરૂર છે નહીં. તો સિદ્ધોના સિદ્ધ છે ભગવાને, રાઈટ. અને સર્વશાસ્ત્રમાં પણ આ વાત મળતી આવે છે. શાસ્ત્રોની અંદર પણ આવી જ રીતની વાત મળતી આવે છે. અને પાછા ભગવાન શું કહે છે? એકાદ શાસ્ત્રમાં નહીં, 2 શાસ્ત્રમાં નહીં, પણ સર્વશાસ્ત્રમાં મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. સભામાં કરવા જેવી નથી તો પણ પછી ભગવાન કહે છે કે એક્સેપ્શન લઈને સભામાં કરીએ છીએ. ભગવાને આખા સંત અને હરિભક્તોને કેટલા હાઈ લેવલ ઉપર એલિવેટ કર્યા એમને, બધાને એકાગ્ર કરવા માટે, બધાને ફોકસ કરવા માટે. પછી ભગવાન કહે છે, એન્ડ ધીસ ઇઝ અગેન સ્ટીલ બેકગ્રાઉન્ડ, મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે ધીસ ઇઝ માય સ્ટેન્ડર્ડ સ્ટાઇલ, ધીસ ઇઝ માય નેચરલ સ્ટાઇલ. શું વર્તે છે? આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ તથા અતિરૂડો સ્પર્શ તથા અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ તથા અતિરૂડો રૂપ, એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાની છું તો પણ નથી બંધાતું અને એમાં અતિશય ઉદાસ રહેશે. એકાદો ટોપિક હોય તો કોઈ માસ્ટરી કરી હોય એનો, કે કોઈ શબ્દ ઉપર કરી હોય તો કોઈ સ્પર્શ ઉપર કરી હોય, પણ ભગવાને 5 વસ્તુની માસ્ટરી. અને એમાં કહે છે કે
એ પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું. ભગવાન નક્કી કરે કે મારે બાંધવું છે તો પછી બાંધી દે, તો પણ નથી બંધાતું કે જેમ કોકને કોઈ મીટવાળી આઈટમની ખાલી સ્મેલ આવે અને ઉલટી થઈ જતી હોય એનો, અને એને ખાવાનું કહે તો ખાઈ શકે? ખાલી સ્મેલથી ઉલટી આવતી હોય, જેને વોમિટ થતી હોય, એને ખાવાની વાત કરે તો ખાવાની ઈચ્છે તો પણ ના ખવાય. એમ આ બી કહે છે કે હું મારા મનને એમાં બાંધવાને ઈચ્છું, તો પણ નથી બંધાતું. એટલે પંચ વિષયના પાવર કરતાં ભાઈ મનનો પાવર ભગવાને કેટલો બધો ઊંચો બતાવ્યો એનો, કે મારું મન એકદમ પ્યોર છે, એકદમ ક્લીન છે, એકદમ ટ્રેન્ડ છે, કે એમાં કોઈ વસ્તુની એક ફ્લેવર બી નથી, એનો કોઈ એનો ટ્રેસ બી નથી એમ. અને એમ અતિશય ઉદાસ રહેશે. એક બાજુ અતિ રૂડો સ્પર્શ, શબ્દ, રૂપ, રસગંધ, અતિ 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 એનો, અને આ બાજુ અતિશય બાંધવાની ઈચ્છું, તો પણ નથી બંધાતું, ઉદાસ રહેશે. એમાંય પાછું અતિશય ઉદાસ રહેશે. ઘણી વખત આપણને એમ લાગે કે ભગવાન દરેક જગ્યાએ સુપરલેટિવ જ સ્ટેટમેન્ટ વાપરે છે, પણ ફોર દેટ સુપરલેટિવ સ્ટેટમેન્ટ ધેર ઇઝ એ પર્પઝ એન્ડ ધેર ઇઝ એ રીઝન. એક અતિ રૂડો શબ્દ, એમાં આપણે શબ્દ ઉપર વિચાર કરીએ કે રૂડો શબ્દ કોને કહેવાય એનો, જે આપણને ખૂબ કાનને પ્રિય હોય. વોટ ઇઝ ડિયર ટુ અવર ઇયર, રાઈટ? પણ એમાં પણ કાનને પ્રિયમાં પ્રિય કયો શબ્દ હોય? અને એ શબ્દ તો ખાલી રૂડો જ થયો, અને એ બી આપણા લેવલનો રૂડો થયો ને. ભગવાનના લેવલનો તો એ કાંઈ જ ન હોય, જંકી હોય એનો. ભગવાન શું કહે છે કે આપણું કાંઈ નહીં થાય તો પણ બ્રહ્મા અને શિવ જેવા થઈશું કહે છે એનો. આપણને બ્રહ્મલોક ને શિવલોક જેટલી તો પ્રાપ્તિ થશે એવું લખ્યું છે એક વચનામૃતમાં. અને છતાં કહે છે કે તે વખતે એવું માનવાનું કે ફરવા ગયા હતા, નરકના ખાડામાં પડી ગયા, એમાંથી ક્યારે બહાર નીકળીએ, નાહી ધોઈને પાછા તૈયાર થઈને આગળ અક્ષરધામમાં જઈએ. હવે બ્રહ્માનો અને શિવનો બી અતિ રૂડો શબ્દ એ બી કાંઈ જેવો નથી એનો. એ બી જંક છે એનો, ગાર્બેજ છે એનો, નરક જેવો લાગે છે ભગવાનને. તો ભગવાન માટે રૂડો શબ્દ કયો હશે એનો? અને એથી ઉપર પછી અતિ રૂડો. આપણે વિચાર કરીએ તો બુદ્ધિ બંધ થઈ જાય. અને એવા જ અતિરૂડા સ્પર્શ, રસ, ગંધ બધું એનો. અને એમાં કહે છે કે હું અતિશય બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું. અને નથી બંધાતું એ પણ એક દયાજનક પરિસ્થિતિ જેવી વાત દેખાય પહેલી તો. મારાથી આ નથી થતું એનો, આઈ કેન નોટ ડુ ઇટ, દેટ ટાઈપ ઓફ થિંગ. પણ એ દયાજનક પરિસ્થિતિ ભગવાનની નથી, પણ જે પેલા વિષયો છે એની છે, કે બંધાતા જ નથી. એની ત્યાં આગળ કોઈ ઇફેક્ટ જ નથી થતી એનો. એ ત્યાં આગળ જસ્ટ હારી જાય છે એનો.
પછી એથી ભગવાન કહે છે કે અને એ જે સારા પંચ વિષય છે તથા નરસા પંચ વિષય છે તે બે સમવર્તે છે. સારા જ પંચ વિષય ખરાબ લાગે છે તો કદાચ નરસા પંચ વિષય ખરાબ લાગે બી ખરા અથવા તો સારા બી લાગે ઇટ ઇઝ નોટ નેસેસરી કે નરસા પંચ વિષયો ના ગમે પણ ભગવાન કહે છે કે એ બી અમને નથી ગમતા, નરસા અને સારા. એક જગ્યાએ એવું એક વચનામૃત છે કે ચિત્તનો એવો સ્વભાવ છે કે ગમે ત્યાં ચોંટે એને સારું ના ગમતું તો ખરાબ પકડે એટલે ભગવાન કે એમાં બી અમારું ચિત્ત નથી ચોંટતું. એટલે ચોંટે છે ભગવાન કહે છે કે એ આગળ બતાવે છે ત્યાં આગળ એવું એક રસ ચૈતન્ય તેજ છે અને તેજ છે એ ગુણાતીતાનંદ સ્વામી છે. ગુણાતીતાનંદ સ્વામીમાં પ્રીતિ છે. અને બીજું જોવા જઈએ તો આટલી બધી ગુણાતીતાનંદ સ્વામીમાં પ્રીતિ છે પણ વચનામૃતમાં મહારાજ કેટલા કેરફુલ રહ્યા છે. એ જગ્યાએ કોઈ ગુણાતીતાનંદ સ્વામી શબ્દ નથી આવ્યો. કેટલું બધું લો પ્રોફાઇલ પર કેટલું બધું આખું દબાવીને વર્ત્યા છે ભગવાન. અને છતાંય પાછું અક્ષરધામ ને ગુણાતીત ને બધું તો ઘણું મૂક્યું છે. એનું વર્ણન પાને પાને છે. તો જ્યારે જ્યારે આ વચનામૃત રેડી અંદર એવું કંઈક મિસ્ટ્રી લાગે બધી કે ભગવાને કેટલી બધી પ્રિપેરેશન કરી હશે કેટલું બધું. લખાવનારો જે હોય એના હાથનું બી કંટ્રોલ કરવાવાળા એ છે. અત્યારે તમે ટાઈપ કરો છો રાઈટ, તમને એવું લાગે ને કે આઈ એમ જસ્ટ ટાઈપિંગ વોટ એવર આઈ એમ ટોકિંગ રાઈટ. પણ ડુ યુ એવર થિંક કે ભાઈ એ કંટ્રોલ બી મહારાજનો ચાલે છે. સો મચ પાવર એનો. એટલે ભગવાન કહે છે કે એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય એ બે સમવર્તે છે. નો ડિફરન્શિએશન કે આ સારો છે એટલે છોડો, આ નરસો છે એટલે છોડો, બટ દે આર બોથ ઓફ નો વેલ્યુ. અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. રાજા છે એનો પ્રભાવ જોઈએ તો દબાઈ જવાય. એ વિચાર કરતો હતો કે સર જ્હોન માલ્કમ જ્યારે મળવા આવ્યા પહેલો મળવાની ઈચ્છા બતાવી ના, એ તો ધોરિયો બ્રિટિશનો ગવર્નર અને જે એને પાવર હતા, જે કંઈ કરવું એ કરી શકે રાઈટ. અને બ્રિટિશર્સ હેડ a hidden intent to spread the Bible and the Christianity in India, That was their goal. And here, this guy knows that Swaminarayan Bhagavan is a new hero, new religious leader, and against their Christianity, right? So he could have used his powers, right? But he did not know that his power and his Christianity and whatever thing is like nothing, in front of his power, And still, Bhagavan not showing off that, અને જ્યારે મળવાનું બી ગોઠવ્યું ત્યારે ભગવાને એ જ ટાઈમે માદગી ગ્રહણ કરી અને કાગળ આવ્યો. મુક્તાનંદ સ્વામીએ વાંચ્યો અને એનો જવાબ પાછો આપ્યો કે ભાઈ ભગવાનની તબિયત સારી નથી એટલે અમારે મળી નહીં શકાય. પણ જેના કાગળની અંદર જે લખાણ હતું એની અંદર હમ્બલનેસ નહોતી,
ઈગો હતો. સો રિપ્લાય વેન્ટ બેક દેટ વી કેનોટ સી યુ. તો મોટો ગમે તે હોય ને. બટ ધી વે ઇટ વોઝ પ્રેઝન્ટેડ વોઝ હમ્બલ, નોટ ઈગો વિથ ઈગો, ઈંટનો પથ્થર ઈંટથી નહીં, And that reflected on him. And this Western mind, is that if you have any physical problem or any, social problem, then they would do whatever, possible. તમે એમ કહો આઈ એમ સિક, અમારા દાસભાઈ લેટર ત્યાંથી લખાવડાવતા હતા ને, ઇન્ડિયા ગયા હોય તો મદા છીએ તો દે વુડ અલાવ. સર્ટિફિકેટ માગે પણ દે વુડ અલાવ. અહીં અમારા લલિત કાકા છે ને, એમને પેલું એકદમ વજન ઘટી ગયું બધું થયું છે ને, સો હવે હી ઇઝ થિંકિંગ અબાઉટ એ લોંગ ટર્મ સિકનેસ, ડિસેબિલિટી. આજે જ વાત કરતો હતો, હું કહેતા હતા કે છે કે આઈ એમ 61, પણ જો મને લોંગ ટર્મ ડિસેબિલિટી ડૉક્ટર લખી આપે તો મને બેનિફિટ જે મને 65 કે 66 વર્ષની ઉંમર મળવા અત્યારથી મળવાનું ચાલુ થઈ જાય. એન્ડ ધેન હી વુડ ડુ મોર સેવા. સત્સંગનું કામ થઈ ગયા છે. So even if you are not sick, and if you say you are sick, then they would accept. પણ તમે એમ કહો કે ભાઈ મારે કોઈક જગ્યાએ ચર્ચ એટેન્ડ કરવા જવું છે, સત્સંગમાં જવું છે, તો ના, દેટ ઇઝ નોટ ઓકે. તો પેલા સર જ્હોન માલ્કમને એક આગળ ગયો કે ભાઈ હી સિક તો તરત જ એને સોફ્ટ કોર્નર ડેવલપ થયો કે અરે ભાઈ એ સિક છે, આઈ વોન્ટ ટુ મીટ હિમ, આઈ હેવ હર્ડ એ લોટ અબાઉટ હિમ. સો હી રિપ્લાઇડ બેક સેઇંગ દેટ ઓકે વી વિલ કમ ટુ સી યુ ઇન ગઢડા. That was his change in thinking, change in attitude, And when that attitude came, હવે બદલાયો છે, હવે પીગળ્યો છે, તો ભગવાને માદગી સાઈડમાં કરી દીધી અને કાગળ લખ્યો કે આઈ એમ વેલ એન્ડ આઈ વિલ મીટ એટ યોર પ્લેસ. કારણ કે બીજો ઇસ્યુ શું છે કે એવડો મોટો ગવર્નર, એને ગઢડામાં કેવી રીતની એમ્યુનિટીઝ મળે ને કેવી સગવડ મળે, એક વાત. બીજું એ પ્રજા માંસાહારી, એને તો ઢેબરાને ભાજીને રોટલા ને બધું આપે તો કદાચ ના બી ભાવે એનો, રાઈટ. અને એવો માંસાહારી હતો છતાં પણ એની પ્રકૃતિ સામે ભગવાને નહીં જોયું એનું, પણ ત્યાં મળવાનું ગોઠવ્યું. So this is how whole meeting with Sir John Malcolm happened. And એવો મોટો રાજા હતો તો પણ ભગવાન એનો ભાર નહોતો. ઉડતું એનું તો પેલા એ કામ કરી આપે બધું ઘણું. એટલે અહીં આગળ કહે છે કે રાજા તથા રંક તે પણ સમવર્તે છે. રાજા હોય પણ એની અંદર કેટલી પ્યોરિટી છે, એની અંદર કેટલી ક્વોલિટી છે, એ જ ભગવાનને દેખાય એના સિગ્નલો. રંક હોય પણ કેટલો ઉત્તમ છે એ જ દેખાય ભગવાનને, એની રાંકપણું ગરીબાઈ ના દેખાય. એથી બી આગળ ઇવન ગોપાલ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવાનું એના ઉપર હું ભગવાન કહે છે કે એના અંગને જોઉં છું તો બી મને એમાં હજુ બી પ્યોરિટી પૂરી નથી દેખાતી. આ તો કેટલા એલિવેટેડ લેવલવાળા એનો ગોપાલ સ્વામી એટલે. છતાં ભગવાન શું કહે છે, એમને પણ કંઈક કસર છે, જો કંઈક દેશકાળ લાગી જાય તો એ બી ગબડી પડે કે છે.
ગુણાતીતાનંદ સ્વામી જુદા. ગુણાતીતાનંદ સ્વામી વાત નહીં કરી. મુક્તાનંદ સ્વામી એનો મા જેવા સાધુ, રાઈટ, હમ્બલ ઓફ ધી હમ્બલેસ્ટ, અને વેરી ડેડિકેટેડ એન્ડ કમિટેડ ફ્રોમ ચાઇલ્ડહુડ એનો, કે મારે બ્રહ્મચર્ય પાળવું જ છે એનું, એમ લઈને નીકળેલા. તો પણ જ્યારે સમાધિ પ્રકરણ ચાલુ થયું અને કચ્છની અંદર જઈને મયારામ ભટ્ટે વાત કરી ને, તો મયારામ ભટ્ટને ડિસએગ્રી થવાને બદલે સ્વામિનારાયણ ભગવાનની ઉપર એમને ડાઉટ ગયો. હી ડિસએગ્રીડ વિથ સ્વામિનારાયણ ભગવાન સ્ટાઇલ. ધારો કે ડિસએગ્રી થયા એનો, તો મનની મનમાં રાખવું જોઈતું હતું. મયારામ ભટ્ટ સુધી બી જવા નવું દેતું જોઈતું એનું, રાઈટ. મયારામ ભટ્ટને તો એવું જ કહેવું જોઈએ કે તને શું ખબર પડે એનું, ભગવાન કરે છે સરસ કરે છે, ભલે અંદર ના ઠીક બેસતું હોય તો, પણ આઉટરાઇટ નો. એન્ડ દેટ સમટાઈમ્સ આઈ સી ઇઝ ધી એજ ગેપ. મુક્તાનંદ સ્વામી વોઝ લાઈક 22 years old, older than સ્વામિનારાયણ ભગવાન. એટલે આજે પરીક્ષિત કોઈ સરસ વાત લઈને આવે તો બી મને અંદર એવું ના થવું જોઈએ કે હું એનાથી મોટો છું એટલે એને ખખડાવવાનો મને રાઈટ છે. નો. બટ મુક્તાનંદ સ્વામી મિસ્ડ દેર, એટલે દેશકાળ લાગ્યો ને, રાઈટ. પણ અહીં ભગવાન શું કહે છે કે રાજા તથા રંગ તે સમવર્તે છે, તે પણ સમવર્તે છે, અને ત્રિલોકીનું રાજ કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. ત્રિલોકીનું રાજ કરવું, ખાલી શિકાગોનું જ રાજ મળે, CS ટાવર ને બધું આપણા કંટ્રોલમાં હોય દાસભાઈ, તો કેટલું મોટું લાગે એનું. આ તો કે ત્રિલોકીનું રાજ કરવું એક બાજુ, અને બીજી બાજુ ઠેકરું લઈને માગી ખાવું. એનું કોઈ એવું ધાતુનું પાત્ર બી નહીં. ઠીકરું એટલે જે માટલું ઘડ્યું હોય એ બી ભાગી જાય અને વેલ્યુ એની રહે જ નહીં, કોઈ કિંમત ના રહે એવું હોય, એને ઠીકરું કહેવાય. ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. દેર ઇઝ નો કમ્પેરિઝન ઇન બિટવીન ટુ. મીન્સ દેર ઇઝ નો અટેચમેન્ટ ટુ ઈધર, ઠીકરાની સાથે બી નથી અને કોઈ મોટી વસ્તુ ત્રિલોકીના રાજ સાથે બી નથી. હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને ભગવાન જ્યાં જ્યાં આખા હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં વિચરણ કર્યું છે ભગવાને, તો હમણાં બધું જોયેલું છે એનું. બધા મોટા મોટા રાજાઓ અને હાથી ઉપરની સવારીઓ અને મોટા મોટા મઠાધિકારીઓ અને એમની સવારીઓ બધું જોયેલું છે. પણ ભગવાન ઇઝ નોટ લુકિંગ એટ દેટ. ભગવાન એના અંદર જુએ કે તું આવો મોટો છે પણ તારી અંદર કેટલું સારું છે અને કેટલું ડિફેક્ટિવ છે, તારો આત્મા કેટલો ચોખ્ખો છે. દેટ્સ ઓલ ઇટ કાઉન્ટ્સ. અને છતાં એવો જો હોય પણ જો એનો થઈને થાય, એનો ભક્ત થાય તો બધું પાછું એનું કાઢી નાખે, એને ચોખ્ખો કરી દે પાછું. એથી બી મોટી વાત છે. અને એમાં આપણે ફાવી ગયા ભાઈ, આપણે એવા ગ્રુપમાં બેસી ગયા કે આપણું ભગવાને બધું માફ કરી દીધું હોય, લેટ ગો.
પછી ભગવાન કહે છે અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણો ચડાવે તથા ધૂળ નાખે તે પણ સંવર્તે છે. એક જગ્યાએ ભગવાન એવું કહે છે કે તુલસી આપણે તાંદરજાની ભાજી તોડવાનું બી અમને યોગ્ય નહોતું. અને કોઈ જગ્યાએ જમાતમાં જતા હતા અને કોઈએ કહ્યું કે જાઓ ભાજી તોડી લાવો, તમે ના પાડી તો પેલા તરવાલ કાઢી એનું ગળું કાપી નાખવા. તો ભગવાન ચેન્જ નહીં થયા, પેલો ચેન્જ થઈ ગયો તરવાલવાળો. અને ભગવાન પાછું એમ બી કહે છે કે ભગવાન માટે ફૂલ બી તોડાય, તાંદરજાની ભાજી બી તોડાય. એટલે ત્યાં આગળ જે ભગવાને ભાજી તોડવાનું કહ્યું હતું એ ભગવાન માટે નહીં હોય ને, નહીં, એ પોતાના માટેની હતી, બાવાઓ માટેની. પણ તે વખતે જો એમ કહ્યું હોત કે ભગવાનને પ્રસાદ માટે તોડી લાવો, ડિફરન્ટ સ્ટોરી. પાછું ભગવાન એવું બી કહે છે કે અમારો એ જે એવો એકદમ અહિંસક જે નેચર હતો એને અમે થોડોક સત્સંગને અર્થે માઇલ્ડ કર્યો છે. કે ભલે તમારાથી હિંસા થાય છે, ફૂલ તોડો છો, પાના તોડો છો, એની હિંસા થાય છે, પણ એ હિંસાનું જે પ્રાયશ્ચિત છે કે પાપ છે એની કમ્પેરિઝનમાં તમને ભગવાનને ચડાવો છો એનું ફળ એટલું બધું મોટું મળે છે કે પેલું વાઇપ આઉટ થઈ જશે. આખી થિયરી બદલી કાઢી ભગવાને. ભગવાન પહેલાં એવું કહેતા કે અમને જે કામી હોય ગમતો જ નહોતો, પણ હવે એમ લાગે છે કે કામી હોય તો ટકી રહેશે, પણ માની હોય એ ભાગી જાય. આખી ભગવાનની ડેફિનેશન બદલી. એટલે ભગવાન પણ એ કહે છે કે કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણો ચડાવે તથા ધૂળ નાખે તે બે સંવર્તે છે. અને આની અંદરના બે ભાવ બી જુદા છે ને. જે ચંદન ચડાવતો હોય કે બધું કરતો હોય કેટલા ભાવથી કરતો હોય એનો, અને કોઈ ધૂળ નાખતો હોય કે પ્રેમથી ધૂળ નાખે, અપસેટ થઈને ધૂળ નાખતો હોય. એવી એની અન્ડરસ્ટેન્ડિંગ બી આટલી બધી ઓપોઝિટ છે છતાં બી બે સમવર્તે છે. ખાલી પદાર્થને લીધે જ સમવર્તે છે એવું નથી, પણ એના એટીટ્યૂડ બી સમવર્તે છે નો. ક્રોધ હોય, ઈર્ષા હોય, એને કોકે ચડાવ્યો હોય, પૈસા આપ્યા હોય, એને લોભ હોય. દાદા ખાચરને ત્યાં પેલા જીવા ખાચરે મારવા માટે મોકલેલા ને. પણ શું કહે છે કે એક બેવની જે નેગેટિવ ને પોઝિટિવ ક્વોલિટી છે એ બી સમવર્તે છે એનો. ભગવાન કહે છે કે અમને સમવર્તે છે, પણ જે ચંદન ચડાવે ને પુષ્પ ધરાવે એને તો ફાયદો થઈ જાય, એને લોટરી લાગી જાય, અને જે ધૂળ નાખે એનું નખો જ જાય. એની સાઈડ ઇફેક્ટ જુદી છે. ભગવાન કહે અમારી જે સમજણ છે એ જુદી છે. ધીઝ આર ધી ટુ ડિફરન્ટ ક્વોલિટીઝ. 10:30 તો આવ્યા. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બે સંવર્તે છે.
આ પદાર્થની વાત કરી, સોનું, રૂપું, હીરો, કચરો, એ બે બી સમવર્તે છે. અને ત્યાર પછી ભગવાન કહે છે આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધાય હરિભક્ત સરખા જણાય છે. અહીં આગળ ભગવાને આ વાતને બીજી જગ્યાએ જુદી રીતે કહેલી છે, બીજા વચનામૃતોમાં જુદી રીતે કહેલી છે. એ ભગવાન છે ને એ પણ ભક્તના છે, આ ભક્તના નથી, સમદર્શી નથી. સ્વામીની વાતમાં બી આવે છે. See that reference here is different here, શું કહે છે? આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતો. પણ બધાય હરિભક્ત સરખા જણાય છે. જો કે આની અંદર શું છે કે કમ્પેરિઝન ઇઝ ઇવન વિધિન ધી હરિભક્ત. It is not with the Haribhakta versus Vimukh. So here બેવ હરિભક્ત સરખા જણાય છે એટલે ભગવાનને બેવની ઉપર સરખું હિત છે, સરખો ગ્રેસ છે. મોટા હરિભક્તને ઉપર વધારે ગ્રેસ છે, નાના ઉપર ઓછો ગ્રેસ છે એવું નથી કહેતા, બે ઉપર સરખો ગ્રેસ છે. એવું કરી આટલે રવા દઈએ બેટા, પછી આગળ નેક્સ્ટ ટાઈમ આગળ કરીશું. છે તો સરસ ટૉપિક પણ.